શું ખરેખર ઠાકોર સમાજના ધારાસભ્ય છે એમની સાથે અન્યાય થયો છે? ભાજપ ઠાકોર સમાજના જેટલા પણ ધારાસભ્ય છે એમની મશ્કરી કરી રહ્યા છે? આવું અમે નહીં, પરંતુ હવે સવાલ ઉઠાવ્યો છે સાંસદ ગેનીબેન ઠાકોરે અને એવું કહ્યું છે કે ભાજપના ધારાસભ્ય જેટલા પણ ઠાકોર સમાજના છે બોલી નથી શકતા, પરંતુ એમની સાથે ભાજપે મશ્કરી કરી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. બનાસકાંઠા જિલ્લાની અંદર ઠાકોર સમાજનો જે સ્નેહ મિલન કાર્યક્રમ હતો તેમાં ગેનીબેન ઠાકોર, અલ્પેશ ઠાકોર, આ બધા જ જે કોંગ્રેસના હોય, ભાજપના હોય, એ બધા જ ઠાકોર સમાજના નેતાઓ એક મંચ ઉપર ભેગા થયા હતા અને આ મંચ ઉપરથી ગેનીબેન ઠાકોરે સરકારને આડે હાથ લીધી અને કહી દીધું કે ભાજપ છે એ ઠાકોર સમાજના જેટલા પણ નેતા છે, ધારાસભ્ય છે, એમની વેલ્યુ નથી કરતી, એમની મશ્કરી કરી રહી છે, કોઈ પણ સારા પદ ઉપર એમને બેસાડવામાં નથી આવતા. અને સાથે સાથે ગેનીબેન ઠાકોર છે એમણે હવે એ કહી દીધું છે કે વર્તમાન સરકાર છે ઠાકોર સમાજ સાથે અન્યાય કરે છે. દરેક યોજના હોય, કોઈ પદ હોય કે સ્થાન આપવાનું હોય તો એ તમામ બાબતોમાં સરકાર ઠાકોર સમાજ સાથે અન્યાય કરે છે. હમણાં મંત્રીમંડળના વિસ્તરણમાં પણ ઠાકોર સમાજને જે પ્રભુત્વ મળવું જોઈએ એ નથી મળ્યું. ઠાકોર સમાજના 38 જેટલા ધારાસભ્ય હોવા છતાં સમાજના ધારાસભ્ય સાથે અન્યાય થયો છે. શાસક પક્ષ તરીકે એ ધારાસભ્ય નથી બોલી શકતા, એટલા માટે હું વિપક્ષ તરીકે કહું છું કે ઠાકોર સમાજની મશ્કરી થઈ છે. હવે ગેનીબેન ઠાકોરનું કહેવું એવું છે કે 38 જેટલા ઠાકોર સમાજના ધારાસભ્ય છે, તેમ છતાં એમની ઉપેક્ષા કરવામાં આવે છે. પણ સવાલ અહીંયા ગેનીબેન ઠાકોરને એ પણ કરવા માંગીએ છીએ કે ભાજપની અંદર અત્યારે જે સ્વરૂપજી ઠાકોર નવા જે ધારાસભ્ય બન્યા, પહેલી વખત ચૂંટણી લડ્યા, જીત્યા, એમને મંત્રીપદ આપવામાં આવ્યું છે. હવે એ ભાજપ હોય, કોંગ્રેસ હોય કે કોઈ પણ હોય, જ્યારે સમાજની વાત આવે છે ત્યારે કોઈ પણ પક્ષ હોય એ જ વિચારીને કોઈ પણ ધારાસભ્ય છે એમને મંત્રીપદ આપે છે કે કઈ જગ્યા ઉપરથી આપણને આવનાર સમયમાં બેનિફિટ થવાનો છે. ક્યાંક ગેનીબેનનું કહેવું એવું પણ છે કે ફક્ત ઠાકોર સમાજનું કોઈ એક મંત્રી જે આ સંગઠન થયું, જે મંત્રીમંડળનું વિસ્તરણ થયું તેમાં ન હોવો જોઈએ, વધારે ધારાસભ્યને પદ આપવામાં આવે. પણ આ બધાની વચ્ચે હવે એ જોવાનું છે કે અલ્પેશ ઠાકોરે આ બધું સાંભળ્યું છે તો શું ખરેખર તે પોતાની ભાજપ સરકારને કંઈ કહી શકશે? આ બધાની વચ્ચે ગેનીબેન ઠાકોરે જે કહ્યું છે તે સૌથી પહેલા સાંભળીએ. બૃહદ બનાસકાંઠામાં સતત બીજું સંમેલન, ક્યાંક શક્તિ પ્રદર્શન? હું રાજકીય આગેવાન તરીકે કે પાર્ટીની વિચારધારા પ્રમાણે આ વાત મારા માટે એટલા માટે કરવી જરૂરી નથી કે ક્યાંક વર્તમાન સરકાર એ ઠાકોર સમાજને ઘણી રીતે અન્યાય કરી રહી છે. ચાહે બજેટની વાત હોય, ચાહે યોજનાઓનો લાભ આપવાનો હોય, રાજકીય રીતે આગેવાનોને ક્યાંક એને એક જે પદ ઉપર સ્થાન આપવું જોઈએ અને પદો પણ આપ્યા, એ પણ એક ઠાકોર સમાજને સમગ્ર આવડો મોટો સમાજ હોવા છતાં 38 જેટલા ધારાસભ્યો હોવા છતાં જ્યાં પણ ખાતાની ફાળવણીઓ કરી છે એ પણ એક સમાજની મજાક અને મશ્કરી સમાન છે. એટલે જે પ્રધાનમંડળનું જે વિતરણ થયું એમાં પણ સમાજને જે પ્રભુત્વ મળવું જોઈએ અને જે એના ખાતાકીય ફાળવણી થવી જોઈએ એમાં પણ હું માનું ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક અન્યાય થયો હોય એવું મને પોતાને લાગે છે. વિપક્ષ શાસક પક્ષ તરીકે એ ન બોલી શકે, પણ વિપક્ષ તરીકે અમે બોલી શકીએ કે વર્તમાન સરકારે ઠાકોર સમાજને ખાતાકીય ફાળવણીમાં અન્યાય કર્યો છે. ઓકે, ડન. સ્વરૂપજી મંત્રી થયા એ ટાઈમે ફોન આવ્યો કે બેન સ્વરૂપજી મંત્રી બન્યા છે ને પહેલી વખત એ ભાભરમાં આવે છે અને આપણે એમનું સન્માન કરવાનું છે. કીધું તમે બધા આવી જાઓ, તમારી પાસે જે હોય લઈને આવતું ને બુકે હું લાવું છું અને આ ધનતેરસનો દિવસ છે એટલે કંકુ તિલક ગેનીબેન ઠાકોર કરશે. અને મીડિયાવાળાએ બધે પૂછ્યું કે આ શું છે? દૈયાને બધાને જે જવાબ આપવાનો હતો ને તમને બધાને ખબર છે કે ભાઈ અમે એવી પ્રેરણા આપીએ છીએ કે પાડોશી પરમેશ્વર મારી સોસાયટીમાં રહે છે અને આમ તમે બધા રોજિંદાના જીવનમાં પણ કહું છું કે તમે પહેલા પાડોશીનું સારું ઈચ્છો તો ભગવાન તમારું સારું ઈચ્છે. મારા સમાજનો દીકરો છે, મારો ભાઈ છે, તમે સમાજના ભાઈઓનું, તમે સમાજના બંધુઓનું, સમાજની બેન દીકરીઓનું સારું ઈચ્છો તો ભગવાન તમારું સારું ઈચ્છે. અને એક તંદુરસ્ત લોકશાહીની પ્રણાલિકા છે કે કોઈ પણ એ તંદુરસ્ત લોકશાહીની પ્રણાલિકા એ છે કે કોઈ પદ ઉપર જાય તો એને અભિનંદન વિપક્ષ ને શાસક પક્ષ બધાએ આપે. એ આ તંદુરસ્ત લોકશાહીની એક આ પ્રણાલિકા છે. એટલે અમે આ ત્રણેય મેસેજ આપ્યો છે. એના પછી કેસાજી સાહેબનો ફોન આવ્યો અને મુકેશભાઈનો ફોન આવ્યો કે બેન હવે દિયોદર આપણે સર્વપક્ષીય ભેગા થઈ અને સમાજનું સ્નેહ મિલન રાખવું છે. મેં કીધું આપણે સ્વરૂપજીનું સન્માન કર્યું હતું અને એમાં સૌથી પહેલા ગેનીબેન દિયોદરની અંદર સંમેલન કર્યું.
સમાજને એક તાંતરે બાંધવા માટેનો ભેગા થઈને બધા આગેવાનોએ સંદેશો આપ્યો. સમગ્ર ગુજરાતે એની નોંધ લીધી, મીડિયાએ નોંધ લીધી, બીજા સમાજે ખૂબ એને અભિનંદન આપ્યા કે ભાઈ આ સરાહનીય કામગીરી છે. અને સમાજના તમામ વિવિધ સંગઠનોને પણ બળ મળ્યું કે એક સ્ટેજ ઉપર આવીને આગેવાનો વાત કરે તો જે સંગઠનો કામ કરે છે એને પણ પ્રેરણા મળે, એનું મનોબળ મજબૂત થાય અને જે કામ છે એ ગતિ છે એના કરતાં ગતિમાં વધારો થાય. એના પછી આજે પાલનપુર કર્યું. પાલનપુરના તમામ આયોજકોને અભિનંદન આપું કે એક અઠવાડિયાથી ઘરનું કામ મેલીને જ્યાં જેસીબી લાવવું પડે એ જેસીબી લાવે, જ્યાં ફોન કરવા હોય ત્યાં ફોન કરે. અને અભિનંદન આપું કે આમ તો સમાજનું હોય એટલે રૂબરૂ આમંત્રણ આપવા ના દો તો ચાલે, પણ સેનાના આયોજકોએ બધાને આગેવાનોને રૂબરૂ જઈને આમંત્રણ આપ્યું છે. એટલે એમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા. કે આંગળી વાઢ્યા વગર લોહી નીકળવાનું નથી. આમ તો એમ કે ગુજરાતમાં સૌથી મોટામાં મોટો સૌથી વધુ વસ્તી ધરાવતો સમાજ એટલે કયો સમાજ? કયો સમાજ? ઠાકોર સમાજ. અને આજે આમ જો એની કડી કરી હોય હાથથી હાથ પૂલો પકડીને તો દિલ્હી લાઈન કરવી હોય તો થઈ જાય, ગાંધીનગર તો તમારે 2-3 આંટા મારવા પડે. કેશવજી એક વખત કહેતા કે અરે બધા ભેગા થઈને બનાસ નદીમાં થૂકે ને તો પૂર આવે. એટલા બધા છે, હજુ બધા ભેગા થઈને ખાલી થૂકે ને તો બનાસ નદીમાં પૂર આવે એટલા છે. અને તોય આપણે સમૂહ લગ્ન કરવા હોય તોય આપણે બીજાના દાતા ગોતવાના, સમાજનું ફંક્શન કરવું હોય તોય આપણે જમણવારું તોય બીજાના દાતા ગોતવાના, સમાજની બોડી કરવી હોય તોય આપણે બીજા ઉપર કાયમ આશા રાખવાની. અને જ્યાં સુધી આજે સરકારે એવું નક્કી કર્યું છે કે જન ભાગીદારી વગર કામ નથી ટકતું, એમાં સરકાર એ 60-40 રેશિયો હોય કે 80-20 રેશિયો હોય, એ 20% પૈસા માટે નથી અટકતું, પણ એ સંદેશો એટલો છે કે એનો 20% ભાગ આવે તો એને ખબર પડે કે ભાઈ આ આંગણવાડીનું મકાન હોય, આ સમાજની હોસ્ટેલ હોય, આ સમૂહ લગ્ન હોય તો એમાં મારો ભાગ છે એવો અહેસાસ થવો જોઈએ. આ મફતમાં મળે ને એની કોઈ કિંમત ના હોય ને એની કોઈ પ્રગતિ ના હોય. અને બીજું એટલું કે જેના માથા વધારે ઈરો ઈ રાજા. પહેલા રાજા એના પરંપરાગત રાજા હોતો, જે રાજાનો પુત્ર હોય રાજા બનતો. હવે લોકશાહીની અંદર જેની પાસે ઘણા માથા હોય એ રાજા બને. અને આપણે વારંવાર કહીએ દરેક પક્ષો બધા જ્યારે ટિકિટો નક્કી કરતા હોય એ ટાઈમે એમ કે કઈ વિધાનસભામાં કયા સમાજના કેટલા વોટ છે એ પ્રમાણે નક્કી કરતા હોય છે ને કે ભાઈ જ્યાં સમાજના ઘણા વોટ હોય ને ત્યાં પક્ષે ટિકિટ આલવી પડશે અને કે આ પક્ષને સીટ નહીં મળે. એ વાત સાચી ખોટી? એવું નક્કી થાય કે નહીં થતું? આપણે ધારો કે વાવની અંદર ટિકિટ આલે, ભાજપ કાલે કોંગ્રેસ આપે કે અહીંયા 80,000 ઠાકોર છે, દિયોદરમાં છે, કાંકરેજમાં છે, પાલનપુરમાં હવે તો 50-60 ઉપર પહોંચ્યું છે. પણ હવે ટિકિટવાળા ચકપક ભીડાવો તો મેળ આવે બધા ભેગા થઈને. મેરુજી હવે તો 50 ઉપર પહોંચ્યા કે નથી પહોંચ્યા મતદાર યાદીમાં? હવે તો મેરુજી કીધું કે ઉમરે 60 પહોંચ્યા હતા અને સમાજના વોટિંગ 60,000 ઉપર થયા એમ. નહીતર જ્યાં આપણી સંખ્યા ના હોય ત્યાં કોઈ પક્ષ ટિકિટ આલે છે. જેમ ધાનેરાની અંદર આપણે નથી આપતા, બીજા જે તાલુકા જ્યાં 10-15 હજાર વોટ હોય નથી આપતા. એટલે મારો કહેવાનો અર્થ એટલો કે ધારાસભ્યની ટિકિટ કોઈ એકને મળે, સંસદ સભ્યની ટિકિટ હોય તો આખા જિલ્લામાં કોઈ એકને મળે, પણ આપણી જિલ્લા પંચાયત હોય, આપણી તાલુકા પંચાયત હોય, આપણી ગ્રામ પંચાયત હોય, એમાં યંગ જનરેશન નવા આપણા દીકરા દીકરીઓ એ ચૂંટાઈને આવે તો નીચેથી આપણી ચેનલ મજબૂત હોય તો નાના મોટી સરકારની જે યોજનાઓ છે એ પણ આપણા લોકો સુધી ક્યાંક ને ક્યાંક આપણા માણસો બેઠા હોય તો એને મદદ એ સત્તાના માધ્યમથી પણ થઈ શકે. હવે એ જોવાનું છે કે ગેનીબેન ઠાકોરે જે ભાજપ સરકારને કહ્યું છે ખરેખર ભાજપ સરકાર સાંભળે છે કે પછી ભાજપના જેટલા પણ ધારાસભ્ય છે જેમણે સાંભળ્યું છે એ પોતાના પક્ષની સામે બોલી શકે છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.